बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकालिका मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો આદ પર્વમાં મત્સ્યવેદન 136મું કડવું. મત્સ્યવેદન થઈ ગયું છે. 135માં આપણે જોયું પાંડવોની જાન ચડી છે. આગળ યાદવ યોદ્ધાઓ છે, વચમાં ઋષિ બોધ કરનાર છે, એની પાછળ ક્ષત્રિય લોકો છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે પણ એ જાનના જાનૈયા છે અને વાજતે ગાજતે કેડે કામિનીઓ ગીતો ગાય છે ગુણ ભર્યા. ત્યાં સુધી આપણે આવ્યા હતા. દ્રુપદ રાજાએ જ્યાં મંડપ બાંધ્યો છે ત્યાં જાય છે. હવે સાંભળીએ આજે 136મું કડવું. આની હારે પાંડવ પહોંચે ચાલિયા. પાંડવ પહોંચે ચાલિયા રે. જાય છે જોડા જોડ વર ઘોડામાં મહાલ તારે. જાય છે જોડા જોડા વર ઘોડામાં મહાલ તારે. કરે કારભારું શ્રી રણછોડ પાંડવ પહોંચે ચાલિયા રે. રાજા ઋષિને યાદવો રે ચાલે સહુ સાજન. પ્રજાપતિની ન્યાતના રે ધરે હર્ષ અતિશય મન. પાંડવ પાંચે ચાલિયા રે. પ્રજાપતિની પ્રેમદારે ગુણ ભર્યા ગીત ગાય. મોડ કાકીએ ગાલિયા રે દુદુંબી ડંકા થાય. પાંડવ પાંચે ચાલિયા રે. પાંડવોની જાન જાય છે. શ્રોતાજનો બોલો દ્વારકા વાળાની જય હો. પોતાના પુત્રો જાણીને રે હરખે ભીષ્મ પિતાય. પરણાવવાને ચાલતા આનંદ અતિ અંગનમાં. પાંડવ પાંચે ચાલિયા રે.
વિદુરાયું રે આનંદ છે રે પ્રગટ્યા પ્રભુદાસ. વિદુર ના મન આનંદ છે રે પ્રગટ્યા પ્રભુદાસ. દ્રોણ ગુરુ કૃપાચાર્ય ને રે ઉપજે અતિ ઉલ્લાસ. ગામના લોક જોવા મળ્યા રે, જોઈને બોલે બોલ. ધન્ય ભાગ્ય દ્રૌપદી તણું રે, સ્વામી મળ્યા છે કન્યાને તોલે. ધન્ય ભાગ દ્રૌપદી તણું રે, સ્વામી મળ્યા છે કન્યાને તોલે. પાંડવ પાંચે ચાલ્યા રે, પાંડવ ઉપર પ્રેમ સહુને રે, સાજન થઈ સૌ જાય. સાંજ મળ્યો શોભા તણો રે, આવી ઉભા તોરણ વર રાય. પાંડવ પાંચે ચાલ્યા રે, તવ દ્રૌપદીની તારુણીને વર પૂક્યાનો કોડ. ત્યારે દ્રૌપદની તારુણીને રે વર પૂખ્યાનો કોડ. આવી સાસુ થઈ પૂખવારે, માથે બતરી ભમરીનો મોડ. પાંડવ પાંચે ચાલ્યા રે, ત્યારે દ્રૌપદીની તારુણીને રે વર પૂખ્યાના ઘણા કોડ. આવી સાસુ થઈને પૂખવારે, માથે 32 ભમરીના મોડ. સાજન બિરાજ્યું રે મંડપ મધ્યે સાર, પાસે રહી પોખાવતારે. દ્રોણિક ગોર તેવાર, પાંડવ પાંચે ચાલ્યા રે. પાસે પોખાવતારે દ્રોણિક ગોર. ધૂસળ મૂસળ રવૈયો રે, સળિયો સંપુટ ત્રાક. એડી પેડી ઉતારીને રે, તિલક તાણી આમળિયા નાક. પછી વર પધરાવ વાવી,
પછી વર પધરાવી રે મંડપ કેરી માય દ્રોણિક કૃપાચાર્ય છે રે બેઉના ગોર બેઠા ત્યાંય પાંડવ પહોંચે હાલિયા રે. અંતર્યામી બોલિયા રે મંડપ કેરી માય. પ્રથમ પહેલું લગ્ન કરો રે મોટા માટે વરે ધર્મરાજ પાંડવ પહોંચે ચાલિયા રે. ત્યારે ધર્મ બિરાજ્યા રે બાસઠ ઉપર ત્યાં શિખંડી ભાઈએ તેડીને રે. શિખંડી ભાઈએ તેડીને રે પધરાવી દ્રૌપદી કન્યા. જાય છે જોડા જોડ વર ઘોડામાં પાંડવ પાંચે માલતા કરે કારભારો શ્રી રણછોડ પાંડવ પાંચે માલતા ચાલ્યા. રાજા ઋષિ યાદવ બધી પ્રજા ચાલે છે. પ્રજાપતિની નાતના તો ખૂબ હર્ષ ધરીને ચાલે છે. પાંડવો પાંચે ચાલ્યા છે જાન લઈને. પ્રજાપતિઓની પ્રેમદા ગુણ ભર્યા ગીતો ગાય છે. પ્રજાપતિ કાકાની ઘરવાળી કાકીએ મોડ ઘાલ્યું છે. કાકીઓએ દુદુંભી ડંકા વાગે છે પાંડવોના. પોતાના પુત્રો જાણીને ભીષ્મ પિતા ખૂબ હરખાય છે અને પરણાવવા જાય છે. આનંદ અંગમાં મહતો નથી, વિદુરના અંગમાં ખૂબ આનંદ છે કે ભલે પ્રગટ્યા પ્રભુના દાસ આ પૃથ્વી વિશે ફરીથી. દ્રોણ ગુરુ કૃપાચાર્યને ખૂબ આનંદ છે. ભલે ભલે પાંડવો પ્રગટ થયા છે કે ભગવાને લાજ રાખીને પાંડવોને લાખા ભુવનમાંથી સાજા નરવા લાવ્યા એમ પાંડવોને જોઈને ખૂબ હરખાયા છે અને એમની જાનમાં જતા એ લોકોને અતિ આનંદ છે. ગામના લોકો બધા જોવા આવ્યા છે. સૌ એવા બોલ બોલે છે કે ધન્ય છે ભાગ દ્રૌપદીનું કે એને સ્વામી એના જેવો જ મળ્યો, એના તોલે જ કન્યાને વર મળ્યો છે. પાંડવોની જાન જાય છે નગર બજાર ગામમાં થઈને. પાંડવો પર બધાને પ્રેમ છે. બધાએ સાજન એટલે બધા એના પોતાના આપના થઈને જાય છે. શોભાનો ખૂબ સાજ મળ્યો છે અને તોરણે આવીને વરરાજા ઉભા રહ્યા છે. પાંચે કુંતાના પુત્રો વરરાજાઓ તોરણે આવીને ઉભા રહ્યા છે. રાજા પાંડુના દીકરા માતા કુંતાના લાલ જેની સાથે દ્વારકાવાળા પ્રભુ શ્રી કૃષ્ણ છે. શોભાનો કોઈ પાર નથી. ત્યારે દ્રુપદ રાજાની તારુણી એમની પત્નીને વર પૂંખ્યાનો ખૂબ કોડ છે એટલે સાસુ થઈને પોંખાવા આવ્યા છે તોરણે. એમના માથા ઉપર 32 ભમરીના મોડ ઘાલેલા છે. એવું એમની પર શોભા શણગાર સજીને આવ્યા છે. સર્વ સાજન બિરાજ્યું છે મંડપમાં. બધી પબ્લિક બેઠી છે અને સાજન બિરાજ્યું છે. આ નર નારી બધા પાંડવો અને દ્રૌપદી બેઠા છે. પાસે રહીને પોંખાવે છે એમને. દ્રોણિક ગોર છે તે મંડપમાં ઠેઠ તોરણ સુધી મંડપમાં પોંખાવતા લઈ જાય છે. મંડપમાં ધોસળ મોસળ રવૈયા સળિયું સંપુટ ત્રાકડી એંડી પેડી બધું ઉતારી જે વિધિ વિધાન હોય ચવરીનું ચોરીનું એ બધું પૂરું કરી એમાં મુસળ રવૈયાથી વધાવીને સળિયું સંપૂર્ણ ત્રાકને જે હોય તે એનાથી બધી વિધિ પૂરી કરી. તિલક તાણી પ્રભુએ જોડે રહીને તિલક તણાવી પાંડવોના નાક આંબળ્યા છે એમની સાસુએ. પછી વર પધરાવ્યા છે મંડપમાં. દ્રોણિક કૃપાચાર્ય જોડે છે. બેવ ગોર ત્યાં બેઠા છે. પાંડવ એવી રીતે આવ્યા છે જાન લઈને. ત્યારે અંતર્યામી બોલ્યા છે મંડપમાં આવીને પ્રભુ શ્રી દ્વારકા વાળો ભગવાન કૃષ્ણ શ્યામ મુરારી એ બોલ્યા છે પ્રથમ પહેલું લગ્ન કરો ધર્મરાજાનું. એ મોટા છે. ત્યારે ધર્મરાજા બિરાજ્યા છે બાજોટ ઉપર અને શિખંડી એ દ્રૌપદીના ભાઈએ દ્રૌપદીને તેડીને મંડપની અંદર પધરાવી છે.
કન્યા પધરાવી તહીં કન્યાદાન દેવાય, વ્યાસ વલ્લભ વાણી વદે સાંભળજો શ્રોતાય. આગળ હવે 137માં કડવામાં વાત કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.